આગળ વાત કરીએ સમાચારોમાં એક મહત્વની ખબર। નવસારીમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। રાત્રે 10 વાગ્યાથી સવાર સુધીમાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। પૂર્ણા નદી ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર વહી રહી છે। પૂર્ણા નદીના પાણી શહેરના નીચાણવાળા તમામ વિસ્તારમાં ઘૂસી ગયા છે। શાંતાદેવી સાથે બેસખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવાડી આ જેવા તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। અનેક વિસ્તારોના ઘરોમાં લોકો જે રીતે જીવી રહ્યા છે, ભારે પરેશાની વેઠી રહ્યા છે, કેમ કે તમામ ઘરવખરી પલળી ચૂકી છે। અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પૂર્ણા નદીના ઉપરવાસમાં વરસાદના કારણે હજુ સુધી પાણી ભરાય તેવી શક્યતા છે। હજુ વધારે પાણી આવવાની શક્યતાને પગલે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। તંત્ર વરસાદની સ્થિતિ પર ખાસ સતત નજર રાખી રહ્યું છે। ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની ખાડીઓ, નદીઓમાં પાણીની આવક વધતા અનેક રસ્તાઓ બંધ થયા છે। નવસારી ગણદેવી માર્ગ પર અડધા ગામ નજીક પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ગામ કેટલાક સંપર્ક વિહોણા બન્યા છે। નવસારી અને ઉપરવાસમાં પડેલો વરસાદ નવસારી શહેર માટે આફત બન્યો છે। વાત કરવામાં આવે તો પૂર્ણાનું જળસ્તર વધતા આ શાંતાદેવી વિસ્તાર છે અને શાંતાદેવી વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોની પરિસ્થિતિ વિકટ બની રહી છે। ખાસ કરીને આ વિસ્તારમાં જે નીચાણવાળા ઘરો છે એમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર જે છે વર્ષોથી આ નીચાણવાળો વિસ્તાર રહેવાથી વર્ષોથી દર ચોમાસે અહીં પાણી ભરાઈ જાય છે। કેડથી ગળા સુધીના પાણી હોય છે અને લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। હાલ જે આપણે જે છે શાંતાદેવી વિસ્તારમાં છે અને અહીં જે દુકાનો છે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને દુકાનદારો જે છે એ પોતાનો જે માલ સામાન છે એને ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે। કારણ કે જે એમની જે ટેબલથી લઈને જે પણ વસ્તુઓ છે એ આ પાણીમાં ગરકાવ થવાને કારણે નુકસાન થયું છે। સરસામાન પલળી રહ્યો છે અને તેના કારણે દુકાનદારોની મુશ્કેલી પણ વધી છે। જ્યારે જો વાત કરવામાં આવે તો આ એપાર્ટમેન્ટમાં ઘણા લોકો ફસાયા છે અને આ પાણી ક્યારે ઉતરે એની એ લોકો રાહ જોઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો આ સમગ્ર વિસ્તાર જે શાંતાદેવીનો વિસ્તાર છે એની સાથે મિથિલા નગરી નો વિસ્તાર છે, એમાં પણ પાણી ભરાયું છે અને મોટા ભાગના લોકો જે છે એમણે આ પાણીમાં પૂરની સ્થિતિમાં ફસાઈ ગયા છે। તંત્ર દ્વારા જે છે એ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે। ઘણા લોકોને અહીંથી સુરક્ષિત બહાર કઢાયા છે। હાલ જો વાત કરવામાં આવે તો આ 2 મહિલાઓ પણ અહીં જે છે એ ફસાઈ છે। જો કે આ પાણીમાં પણ આ મહિલાઓ જે છે સેલ્ફી લઈ રહી છે અને જો વાત કરીએ તો ફસાયેલી આ મહિલાઓ જે છે ધીરે રહીને સુરક્ષિત બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે। અહીં એક દુકાન પણ છે, મેડિકલ સ્ટોર છે, જે મેડિકલ સ્ટોર આ સ્થિતિમાં પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈક ને કંઈક પરિસ્થિતિ નડે તો દવાની વ્યવસ્થા થઈ શકે। આપણે જે આ શાંતાદેવી રોડમાં છે અને આ શાંતાદેવી રોડ પર અત્યારે કેડસમાં પાણી થઈ ગયા છે અને આગળ જો આપણે વધશું તો આ પાણી જે છે એ વધી શકે છે। લોકો જે છે એ એપાર્ટમેન્ટમાં જતા રહ્યા છે, ક્યાં તો પછી તંત્ર દ્વારા જે જગ્યા કરવામાં આવી છે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની, ત્યાં આગળ પહોંચી ગયા છે। આપણે આમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું પરિસ્થિતિ છે। જી, પાણીમાં ફસાયા છો, એટલા બધા પાણીમાં ફસાયા છે કે નીચે ઉતરવાનો કઈ એ જ નહીં મળે ને રસ્તો પણ નહીં મળે ને દરેક ખાડા બધા ભરાઈ ગયેલા છે। તો હવે અમે કેવી રીતે કરીએ? જેથી અત્યારે જે દુકાનો બંધ કરીને લોકો જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા છે। આ દ્રશ્યોમાં જોશો તો અહીં જે છે આ દુકાનમાં જે કબાટ છે કબાટને સુરક્ષિત મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રેડ ક્રોસના જે સ્વયંસેવકો છે એ પણ મદદ કરી રહ્યા છે, કારણ કે જે લોકોની જે ઘરવખરી છે એ પાણીમાં તણાવવાની સમસ્યા થઈ છે। આ દુકાનનો જે કબાટ છે એ કબાટને સુરક્ષિત કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। પાણીમાંથી કેવી રીતે ખસેડવો એ મુશ્કેલી વધી છે। ત્યારે જો વાત કરીએ તો આટલા જે ઉપરવાસનો જે વરસાદ છે તેના કારણે લોકોને મોટી મુશ્કેલી પડી છે અને જે લોકો છે સુરક્ષિત સ્થળે ખસી રહ્યા છે। હવે આ મેઘરાજા ખમૈયા કરે તો પાણી ઉતરે અને લોકોને રાહત થાય। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।